જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો। જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। મધુબન ડેમના ઉપરવાસમાં પાણીની આવક નોંધાઈ છે, તો દમણગંગા નદીમાં 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। દમણગંગા નદી પરનો વાપીનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે। વિયર ઓવરફ્લો થતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। નદી કિનારે મનાઈ છતાં લોકો માછીમારી કરતા દેખાયા છે। વલસાડ જિલ્લામાં વરસી રહેલા સારા વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના દ્રશ્યો છે। મહત્વનું છે કે દમણગંગા નદીના ઉપરવાસ એટલે કે મધુબન ડેમમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। પરિણામે તંત્ર દ્વારા 20,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। પરિણામે દમણગંગા નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। મહત્વનું છે કે જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો છે। અત્યાર સુધી કપરાડામાં વરસાદે પોતાની અડધી સદી વટાવી છે, ત્યારે જિલ્લાની તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે। મહત્વનું છે કે દમણગંગા નદીમાંથી ઉદ્યોગો તેમજ પીવા માટે તેમજ ખેતી લાયક પાણી પણ અહીંથી જ પૂરું પાડવામાં આવતું હોય છે। ત્યારે દમણગંગા નદીમાં નવા નીર આવતાની સાથે જ લોકોમાં ખુશીનો માહોલ છે। રિતેશ પટેલ, TV13 ગુજરાતી, વાપી, વલસાડ।